લોકસભાની ચૂંટણીને લઈને ચહેલ પહેલ શરૂ થઈ ચૂકી છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું છે ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યૂઝ. કયા પ્રકારના ગુડ ન્યૂઝ છે? આપણી સાથે ગોપાલભાઈ ઉપસ્થિત છે. ગોપાલભાઈ, કયા પ્રકારના ગુડ ન્યૂઝ આપો છો? ગુડ ન્યૂઝ એ છે કે ચંદીગઢની ચૂંટણીમાં ખુલ્લેઆમ મતની ચોરી કરનારા લોકો જે છે, તાનાશાહો છે, એને જવાબ આપવા માટે, દેશની લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમજૂતી કરી લીધી છે. એ ગુડ ન્યૂઝ છે. કેમ કે ઘણા સમયથી અટકળો બધી અલગ અલગ પ્રકારની ચાલતી હતી. આખરે એ ખુશીનો દિવસ, ઉત્સાહનો દિવસ આવી ચૂક્યો છે. ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખૂબ ખુલ્લા દિલથી, મોટા મનથી, ઉદાર દિલથી કોંગ્રેસના નેતાઓએ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ચર્ચા ફાઇનલ કરી છે અને આજે લગભગ એની જાહેરાત થવાની છે, એટલે ખુશીનો દિવસ છે. ગોપાલભાઈ, વાત કરીએ ભરૂચ લોકસભા બેઠકની, તો ફૈઝલ અહેમદ પટેલ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને બેઠક મળશે તો ફૈઝલ પટેલ પ્રચાર નહીં કરે, કોંગ્રેસ પ્રચાર નહીં કરે, તો શું કરશો? એવું હોય નહીં. કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય એ પોતાના કેન્દ્રીય નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વના નિર્ણય પ્રત્યે હંમેશા વફાદાર હોવો જોઈએ. એને જ એક સાચો કાર્યકર માની શકાય. અમારી પાર્ટી જો કોઈ પણ નિર્ણય લેશે તો મારી ફરજ છે કે હું પાર્ટીના નિર્ણય સાથે ઊભો રહું. તો મને આશા છે, મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા, એક એક પદાધિકારી છે એ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણય સાથે ઊભા રહેશે અને સંયુક્ત ઉમેદવારને જીતાડવા માટે પૂરી તાકાત લગાવશે. જે રીતે ફૈઝલ પટેલ કહી રહ્યા હતા કે વિધાનસભા દીઠ જો ગણતરી કરીએ તો ડેડિયાપાડા સિવાય બીજી બધી વિધાનસભાની બેઠકોમાં કોંગ્રેસ આગળ છે, તો ચેતર વસાવાને જો ટિકિટ મળે લોકસભાની તો હારી જશે, કોંગ્રેસને આપવી જોઈએ. જો હારવા અને જીતવાનું જે ગણિત છે એ જનતાના હાથમાં છે. આપણા હાથમાં મહેનત છે, આપણા હાથમાં સંઘર્ષ છે. ચૈતરભાઈ વસાવા સંઘર્ષમાંથી ઊભા થયેલા એક આગેવાન છે. હજુ તો વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં ચૈતરભાઈને કોઈ જાણતું નહોતું, પણ ડેડિયાપાડાની જનતાએ અને આદિવાસી સમાજે એટલા બધા મત આપ્યા, એટલો સપોર્ટ આપ્યો કે આજે માત્ર ગુજરાત નહીં, આખા દેશની અંદર ચૈતર વસાવા એક મજબૂત નામ તરીકે ઉભરી આવ્યા છે. તો સ્વાભાવિક છે કે 2022ની પરિસ્થિતિ કરતાં 2024ની સ્થિતિ ત્યાં બદલાઈ છે. એ બદલાયેલી પરિસ્થિતિ છે એ ચૈતરભાઈની તરફેણમાં છે, આમ આદમી પાર્ટીની તરફેણમાં છે. માટે એવો આગ્રહ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળે તો બદલાયેલી પરિસ્થિતિનો લાભ સંયુક્ત ઉમેદવારને મળે. બિલકુલ. અહેમદ પટેલજીના બંને પુત્રી અને પુત્ર બંને નારાજ ચાલી રહ્યા છે, ચીમકી આપી રહ્યા છે કે કાર્યકર્તાઓ નારાજ છે, આ બેઠક છે અહેમદ પટેલની છે, અસ્તિત્વનો સવાલ છે, તો આમ આદમી પાર્ટીએ જતું કરવું જોઈએ. મને એમ લાગે છે કે અસ્તિત્વનો નહીં, પણ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના સન્માનનો પ્રશ્ન છે. એટલા માટે કે અહેમદભાઈ પટેલ હતા ત્યારથી લઈ અને એમની ગેરહયાતી પછી પણ કોંગ્રેસ પાર્ટી ક્યારેય ભાજપને હરાવી શકી નથી. તો ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે અહેમદભાઈની ગેરહાજરી પછી ભાજપ ભરૂચ લોકસભા સીટ હારશે તો અહેમદભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે, એમનું સાચું સન્માન કર્યું ગણાશે ભાજપને હરાવીને. અને હરાવવાનો સંજોગ 2024ની સ્થિતિ આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈની તરફેણમાં છે. બિલકુલ. તો ચેતરભાઈની ટિકિટ પાકી ભરૂચ લોકસભા માટે? એ તો નેત્રંગમાં જ્યારે અરવિંદ કેજરીવાલજી જનસભામાં આવ્યા તે દિવસે જાહેરાત કરી દીધી છે. તો ટિકિટ તો આજથી 1.5 મહિના પહેલાંની પાકી થઈ ગઈ છે. હવે જે કંઈ ફોર્માલિટીઝ બાકી હતી, ચર્ચા સંવાદ બાકી હતો, એ ફાઇનલ કન્ક્લુઝન ઉપર આવ્યું છે. એટલે હવે ફાઇનલ થઈ ગયું છે. બિલકુલ. ફૈઝલ અહેમદ પટેલ સ્પષ્ટ કહી રહ્યા છે કે ચેતર વસાવાને એટલે કે આમ આદમીને બેઠક મળશે તો તેઓ પ્રચાર નહીં કરે, એ પ્રમાણેની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યા છે. પરંતુ આજે જે ગઠબંધન થનાર છે તેના ઉપરથી પડદો ઉચકાશે અને નક્કી થઈ જશે કે આખરે ભરૂચ લોકસભા બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.